સમાચાર ઉત્તરાયણ પહેલા અમદાવાદ ગ્રામ એસઓજીની મોટી કાર્યવાહી સાણંદ પોલીસ સ્ટેશનની હદમાંથી ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો છે। તપાસના છેડા છેક દાદરા અને નગર હવેલી સુધી પહોંચ્યા છે। ગેરકાયદે ઉત્પાદન કરતી ફેક્ટરીને પણ સીલ મારી દેવાઈ। વટામણ, બાવળા અને આણંદ જિલ્લામાં પણ કાર્યવાહી કરાઈ। ચાઇનીઝ દોરીનો કુલ 2.34 કરોડનો મુદ્દામાલ હાલ કબજે કરાયો છે। વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ઉત્તરાયણ નજીક આવતા જ ચાઇનીઝ દોરી બજારમાં ફરતી થઈ છે, પરંતુ હાલ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। મોટી માત્રામાં ચાઇનીઝ દોરીનો જથ્થો જપ્ત કરાયો છે। ઓનલાઈન પર સંવાદદાતા ઉદય જોડાઈ ચૂક્યા છે। ઉદય, ચાઇનીઝ દોરીનો 2 કરોડથી વધુનો જથ્થો જપ્ત કરાયો છે। એસઓજીની કેવી કાર્યવાહી? મિતુલ, જો વાત કરવામાં આવે તો અમદાવાદ ગ્રામ્ય પોલીસની ઉત્તરાયણ પહેલા જ ખૂબ જ મોટી કાર્યવાહી સામે આવી છે। આ કાર્યવાહીની વાત કરવામાં આવે તો અત્યાર સુધી 1-2 ચાઇનીઝ દોરીના રીલ પકડાતા હતા, પરંતુ જે છે અમદાવાદ ગ્રામ્ય પોલીસની એસઓજીએ જે છે એ સૌથી પહેલા બાવળા, ત્યારબાદ જે છે સાણંદ અને આણંદમાંથી ચાઇનીઝ દોરીની રીલ્સ પકડી હતી, પરંતુ તેના મૂળ સુધી પહોંચવા માટે તપાસ હાથ ધરી તો દાદરાનગર હવેલીની અંદરથી આખી ફેક્ટરી જે છે જે ગેરકાયદેસર ઝડપવામાં આવેલી છે, જેને સીલ કરવામાં આવેલી છે અને 2 કરોડથી પણ વધારે મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। કહી શકાય કે જે ઉત્તરાયણમાં આ વખતે જે ચાઇનીઝ દોરી વેચાવાની હતી એની ઉપર અત્યારથી અંકુશ જે છે ડાળવાનો કામગીરી જે છે અત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસે શરૂ કરી દીધી છે। ખૂબ જ મોટી કાર્યવાહી કહી શકાય, અને કારણ કે અત્યાર સુધી નાની મોટી રીલ્સ પકડાતી હતી, ત્યારે આ વખતે જે છે આખી ફેક્ટરી ગેરકાયદેસર જે છે ઝડપી પાડી છે। મિત્ર, બિલકુલ ઉદય, આભાર માહિતી બદલ।